હેલ્મેટ ન પહેરનારા મુદ્દે હાઈકોર્ટ હવે આકરા પાણીએ છે। હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે પોલીસની ચાટકણી કાઢી છે। કોર્ટનો નિર્દેશ છતાં કેટલા લોકો હેલ્મેટ પહેરે છે તેવો સવાલ પણ પોલીસને કર્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ટ્રાફિકના નિયમો અને હેલ્મેટને લઈને અનેક વાર હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, નિર્દેશ કરવામાં આવ્યા, તેમ છતાં પણ પરિસ્થિતિ એની એ જ આજ દેખાઈ રહી છે। ભાવે હેલ્મેટના જે નિયમો હતા તેને લઈને ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ આજે જોવા મળી છે। ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, તે દરમિયાન હજી પણ કેટલાક લોકો હેલ્મેટ નથી પહેરતા, તેમને નિયમ પડાવવાનું કામ કરવાનું પોલીસનું છે। આ સાથે જો ગુજરાત હાઈકોર્ટમાં પણ વકીલો હેલ્મેટ ન પહેરતા હોય તો તેમની સામે પણ કોર્ટ કાર્યવાહી પહેલા જ શરૂ થાય તે પહેલા પોલીસે બી કાર્યવાહી કરવી જોઈએ। કોઈની સામે હેલ્મેટના નિયમોનું પાલન ન થતું હોય તો તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રાખવામાં આવે। આ સાથે જાહેર જનતાને પણ એક અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જાદુઈ છડીથી કામગીરી છે તે પૂરી નથી થઈ જતી, પરંતુ તમામ લોકોએ કામગીરી કરવી જોઈએ અને તમામ લોકોએ આ હેલ્મેટને લઈને સ્વેચ્છાએ પણ હેલ્મેટ જોઈએ હોય ત્યારે તેની બીકમાં લોકો હેલ્મેટ પહેરતા હોય છે, પરંતુ પોતાના સ્વરક્ષણ માટે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે તેવી અપીલ નાગરિકોને કરી હતી અને હજી હેલ્મેટની અમલવારી થઈ નથી રહી, તેના કારણે ગુજરાત હાઈકોર્ટે પોલીસને કાર્યવાહી કરવા ટકોર કરી છે। જી, આભાર માહિતી।